આપણે જે છે લોકોનો રાહત થઈ શકે એના માટે આપણે દાવત ઇસ્લામી ઇન્ડિયા GNRF તરફથી ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન તરફથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જે જરૂરતમંદ છે તેમના માટે, કેમ કે આજે મોકો છે 1500 સાલ યાની હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની 1500 સાલનું જે બર્થડે આવી રહ્યું છે એના મોકા પર આ વિતરણનું કામ થઈ રહ્યું છે કે લોકોને આપણે કમસે કમ એની પર રાહત આપી શકીએ. રાશન કીટ છે જેનાથી લોકોને આપણે મદદ કરી શકીએ. ગરીબ છે, જે જરૂરતમંદ છે એ લોકોને આપણે સહાય થઈ શકે એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલું છે. અમે આ કાર્યક્રમનું આજે 10મું વર્ષ છે ને 1500 સાલનો મોકા પર અમે લોકો આ વખતે કીટો બી થોડીક વધારેલી છે. તો અમારું જે ટાર્ગેટ છે તે 500 કીટનું છે. તેની અંદરમાંથી 400 કીટ અત્યારે વિતરણ થઈ ચૂકેલી છે. કીટની અંદરમાં 10 કિલો આટો છે, 5 કિલો ચાવલ છે, બધી જાતની જે દાળ છે તે 1-1 કિલો રાખેલી છે. ખાંડ છે, ચાયપત્તી, જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે બધી જ વસ્તુ આની અંદરમાં નાખેલું છે કે એક માણસ કમસે કમ 20-25 દિવસ, એક ફેમિલી હોય તો 20-25 દિવસ આરામથી ઘરે ચલાવી શકે. GNRF ગ્રુપ જે છે ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન બ્લડ ડોનેશનનું કામ કરે છે. ગમે ત્યાં કોઈ પણ મુસીબત જે કુદરતી હોનારત થઈ, ચાહે બિલ્ડિંગ પડી ગઈ, રેલવે એક્સિડન્ટ થયું, પાણી ભરાઈ ગયું, તે બધાની અંદરમાં રાહતગીરીનું કામ કરે છે. અત્યારે તમે અમદાવાદની અંદરમાં જે ફ્લાઇટ થયેલું તેની અંદરમાં બી તમે જોયું હશે કે GNRF ત્યાં બી મદદની અંદરમાં હતું ને આપણું લિંબાયતની અંદરમાં 2 વખત પાણી ભરાઈ ગયું, ત્યાં બી GNRFના કાર્યકર્તા ત્યાં લોકોને ખાવાનું, રાશન કાર્ડ, ફ્રૂટ પેકેટ બધી વિતરણ કરેલું. ફંડનું એકત્રિત લોકો પાસેથી જ ડોનેશન લેવામાં આવે છે ને લોકો ડોનેશન કરે છે. તે જ ડોનેશનથી આ બધું રાશન કીટ છે જે બી GNRFના કામ થાય છે તે બધું ડિસ્ટ્રીબ્યુટ થાય. અત્યારે જે છે આ મહિનાની ઓગસ્ટ મહિનું છે તેની અંદરમાં અમારું સજરકારીનો તે વરસાદની સિઝન છે એટલે ઝાડ ઉગાડવાનું જે કામ છે તેની પર ફોકસ છે. ઓલ ઓવર ઇન્ડિયામાં એના કામ ચાલી રહ્યા છે. આમ પતશે એટલે એના પછી બ્લડ ડોનેશનનું કામ છે. તે રીતે હર મહિને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરીએ છીએ જે દેશની તરક્કીની અંદરમાં ભાગરૂપ થઈ શકે. એના માટે એ વસ્તુ છે કે તમે એજ્યુકેશન લો, લોકોની સહાય કરો. ખાલી એજ્યુકેશનથી બી જરૂરી નથી, એજ્યુકેશનની સાથે સાથે ભલાઈના કામ બી કરવામાં તમે લોકો આગળ આવો કે જેનાથી જે આપણા દેશની અંદરમાં જે બી કંઈ મુસીબતો આવે છે તેની અંદરમાં મુસ્લિમ સમાજ દેખાય કે મુસ્લિમ સમાજ બી દેશની કોઈ પણ તકલીફ હોય છે, ગમે ત્યારે કોઈ બી મુસીબત આવે છે તો મુસ્લિમ સમાજ ઊભું છે. એની અંદરમાં અમારા તો જે છે તો એ રીતે કરવામાં આવેલું છે કે 2 તહેવાર સાથે છે તો બંનેમાંથી કોઈને કોઈ પણ તકલીફ નહીં થાય એના માટે ઈદે મિલાદુન નબી કમિટી તરફથી ઈદે મિલાદુન નબી રવિવારે કરવામાં આવશે.